કરી દઉં ફેસ રિવીલ? કરી દઉં. મજા આયેગા ના ભીડો. શું કરું? કરી દઉં રિવીલ ફેસ? યસ. નિર્ણય જીવનમાં લીધેલા કેટલાક નિર્ણય જીવનને આસાન બનાવી જાય છે. હા, ક્યારેક મોડું થઈ જાય છે સમજવામાં, તો ક્યારેક સમયસર સમજાય છે. બાય હશે જલવા હે હમારા. મારી સાથે આટલા પાછળના કેટલાક મહિનાઓથી બન્યું. હવે તમને रुको जरा सबर करो. મને વિચાર આવશે કે આવી જાઓ, વાંધો નહીં. જે મળ્યું એ તો બહુ જ કિંમતી છે, પણ જે છૂટી ગયું એ બહુ અણમોલ હતું. વાત એમ કરવી છે કે નિર્ણય જીવનમાં લીધેલા કેટલાક નિર્ણય જીવનને આસાન બનાવી જાય છે. હા, ક્યારેક મોડું થઈ જાય, સમજાય પણ મોડું, પણ ક્યારેક સમયસર પણ સમજાઈ જતું હોય છે. પણ જ્યારે નિર્ણય લઈ લેવાય છે ને, એના પછીની મજા જ કંઈક અલગ છે. નવાઈ એ વાત જાણીને લાગશે કે મારે લગ્ન કરવા છે, એ વાતનો નિર્ણય કરીને જીવન મેં આસાન બનાવી દીધું છે. પેલું કહેવાય છે ને કે આપણે પોતે જ આપણા જીવનને ચિતરી શકીએ છીએ રંગથી અને ઘણા બધા ડિસિઝન્સ લઈને. તો એવું જ કંઈક મારી સાથે આટલા પાછળના કેટલાક મહિનાઓથી બન્યું. હવે તમને વિચાર આવશે કે લગ્ન કરવાથી જવાબદારીઓ વધે, પોતાના લોકો છૂટી જાય, ઘર, ગામ અને પોતાનું શહેર છૂટી જાય. આ બધાથી ઉપર જીવન બદલાઈ જાય એવું મને પણ થતું હતું પહેલાં, બટ હવે બધું સ્ટીલ છે. તો હું શું કામ આવું કહું છું? બિકોઝ જે મારા ફેમિલીવાળા છે, મારા ફ્રેન્ડ્સ છે, જે મને અત્યાર સુધી વર્ક કરતા, સપનાઓ પૂરા કરવાની ભાગદોડ કરતા અને બહુ જ બધું સ્ટ્રગલ કરતા જોઈ રહ્યા છે, યા તો જોઈ છે. સાચે કહું તો જીવનમાં એક વ્યક્તિના આવવાથી જીવનમાં આટલો સારો ચેન્જ આવ્યો છે. એ જોઈને હું તો ખુશ છું, પણ એ ફ્રેન્ડ્સ, એ ફેમિલીવાળા બધા જ ખુશ છે, કારણ કે એમને મને જોઈ છે સ્ટીલ છેલ્લા 7 વર્ષથી. અને પર્સનલી એક એક્સપિરિયન્સ શેર કરું ને, તો જો જીવનમાં કોઈ વ્યક્તિ આવતું હોય ને કે જેના આવવાથી જીવન જોવાનો, જીવનને માણવાનો, જાણવાનો નજરિયો બદલાતો હોય, તો લગ્ન કરે, કરવા જ જોઈએ. હા, મને પણ એક સમય એવું લાગતું હતું કે હું ક્યારે લગ્ન નહીં કરું, પણ એક વ્યક્તિના આવવાથી જે બદલાવ આવ્યો ને બોસ, બદલાવ યાર જરૂરી છે. અને એમાં જો તમને ગમતા બદલાવ આવતા હોય ને તો એ મજા જ અલગ છે. નથી, શબ્દો જ નથી એ શેર કરવા માટે. હું તમારી સામે છું આજે, માથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં એની હાજરીનો સતત અહેસાસ અપાવતી બિંદી. આ વિડીયો બનાવવાનું રીઝન એક જ છે. એમ કહેવું હતું મારે કે જીવનમાં નિર્ણય લેવાનું થાય તો ડર્યા વગર, જવાબદારીઓથી ભાગ્યા વગર લઈ લો, કારણ કે સમયસર લીધેલા નિર્ણયો જીવનને ખરેખર આસાન બનાવે છે. આઈ નો જ્યારે આ વિડીયો મારા સિબલિંગ્સ જોશે ને તો મને એવું જ કહેશે કે હા તે લીધેલો નિર્ણય થોડો લેટ છે તારી ઉંમર પ્રમાણે, બટ ઇટ્સ ઓકે. ઘણીવાર મેટર નથી કરતું, અને ઘણીવાર એવું પણ થાય છે કે એક ઉંમર પછી તમે છે ને બહુ ક્લિયર થઈ ગયા હો છો કે લાઈફમાં શું જોઈએ છે, શું તમારા ગોલ્સ છે. તો જે પણ થઈ રહ્યું છે ને, ગો વિથ ધ ફ્લો, એક્સેપ્ટ કરો, ખુશ રહો અને આગળ વધો. જતાં બસ એક વાત કહી દઉં, એક અનાઉન્સમેન્ટ કરવું છે કે ટૂંક જ સમયમાં એક મેરેજ ડાયરીઝની એક નાની સિરીઝ તમારી સામે લઈને આવવાની છું. તો સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. આઈ હોપ કે તમને આ વિડીયો જોઈને મજા આવી હોય, ગમ્યું હોય અને કંઈક મારા અનુભવથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય. તો અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેનાથી સમયસર આ વિડીયો તમારી પાસે પહોંચી જાય. બાય, જલ્દી મળીશું.